નમસ્તે ગુજરાત, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું સંજય પટેલ વશિષ્ઠ ગ્રુપ ઓફ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વશિષ્ઠ જી ક્રિએટ આઈઆઈટીયન્સ એન્ડ નોન આઈઆઈટીયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર હું ફરી સંજય પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જેડબલઈ ક્વિઝ લેક્ચર સિરીઝમાં કાઇનેમેટિક્સના એમસીક્યુ જોયા હતા. ફરી આજે એ જ સિરીઝને આગળ વધારે આજે ફરી થોડાક એન્ટિક ટાઈપના એમસીક્યુ છે કાઇનેમેટિક્સના આપણે જોવા છે, જેની અંદર મોશન ઇન 2D અને પ્રોજેક્ટાઇલ મોશન પણ ઇન્ક્લુડેડ છે. તો એક પછી એક એમસીક્યુ આપણે જોતા જઈએ. પેન અને બુક લઈને તૈયાર થઈ જાઓ. ચલો, ફર્સ્ટ એમસીક્યુ આપણી સામે છે. જેડબલઈ ક્વિઝ લેક્ચર સિરીઝ કાઇનેમેટિક્સનો ફર્સ્ટ એમસીક્યુ આપણી સામે છે. જમીનથી 5 મીટર ઊંચાઈ રહેલ નળમાંથી પાણીના ટીપા નિયમિત સમય અંતરાલે ટપકે છે. જ્યારે ત્રીજું ટીપું નળ સાથે સંપર્ક છોડે ત્યારે પ્રથમ ટીપું જમીનને સ્પર્શે છે. તો આ સમયે બીજું ટીપું જમીનથી કેટલું ઉપર હશે? હવે આને આપણે મોશન ઇન 1D ટાઈપના પ્રોબ્લેમ કહી શકીએ. ફ્રી ફોલ ટાઈપના પ્રોબ્લેમ જે આવે છે તે જે આપણી સામે ક્વેશ્ચન મૂકેલો છે આવી રીતે છે. આપણી પાસે એક નળ છે, ધારો કે આવો એક નળ છે. અહીંયાથી ટીપા છે એ પડી રહ્યા છે અને આ સપોઝ આપણે એવું ધારી લઈએ કે ગ્રાઉન્ડ છે. નળની હાઈટ છે એ આપણને આપવામાં આવી છે 5 મીટર. એટલે 5 મીટર હાઈટ પર આ એક નળ ગોઠવાયેલો છે. સપોઝ એવું વિચારીએ કે પહેલું ટીપું છે ગ્રાઉન્ડ પર પહોંચી ગયું, આ ફર્સ્ટ નંબરનું ટીપું છે. ત્યારે ત્રીજા નંબરનું જે ટીપું છે એ નળ પરથી નીકળવાની શરૂઆત કરે છે. તો બીજા નંબરનું ટીપું ક્યાં છે? ઇન બિટવીન કોઈ જગ્યાએ હશે સેકન્ડ નંબર. t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે તમે જ્યારે પહેલું ટીપું છે એ નળમાંથી બહાર નીકળવાની વાત કરો, પ્રારંભિક વેલોસિટી કેટલી હશે પ્રથમ ટીપા માટે? તો કે v0 ઇઝ ઇક્વલ ટુ 0. એક્ઝેક્ટ ફ્રી ફોલ ટાઈપ થશે. આપણે પહેલા એ ચેક કરી લઈએ કે પ્રથમ ટીપું કેટલા સમયની અંતે જમીન પર પડે છે અને એના પછી આપણે આગળની ગણતરી કરીએ. પ્રથમ ટીપાને જમીન સુધી પહોંચતા લાગતો સમય આપણે એવું કહી શકીએ કે પ્રથમ ટીપાને 5 મીટર અંતર કાપવા માટે લાગતો સમય. તો અહીંયા આપણે લખતા જઈએ પ્રથમ ટીપાને જમીન સુધી પહોંચતા લાગતો સમય. આપણી પાસે એક ઇક્વેશન છે d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. પ્રથમ ટીપાને કેટલું ડિસ્ટન્સ કવર કરવાનું છે? તો કે 5 મીટર. પ્રારંભિક વેલોસિટી તો કે 0 પ્લસ 1 ડિવાઇડ બાય 2. એક્સિલરેશન કેટલો છે? તો કે 10 ઇન્ટુ t સ્ક્વેર. તો આ 2 છે અહીંયા અંશમાં આવી જશે, 10 થઈ જશે. 10 ડિવાઇડ બાય 10 1 અને 1 નું વર્ગમૂળ છે. t ઇઝ ઇક્વલ ટુ કેટલા સેકન્ડ આવી જશે? 1 સેકન્ડ. એટલે કે પહેલું ટીપું છે એ 1 સેકન્ડને અંતે ગ્રાઉન્ડ સુધી પહોંચી જશે. તો આપણે એવું કહી શકીએ, ધારો કે આને 1 સેકન્ડ લાગતી હોય, t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ, તો બીજું ટીપું છે એ કેટલા સમય પછી નીકળશે? 1 સેકન્ડને અંતે અહીંયા પહોંચે છે અને આ 1 સેકન્ડમાં ટોટલ 3 ટીપાઓ આપણી પાસે છે. તો ગેપ કેટલા ટીપાનો રહ્યો? 2 ટીપાનો. એનો મતલબ એમ થાય કે એવરી હાફ સેકન્ડે એક ટીપું છે એ નળમાંથી બહાર નીકળતું હશે. તો બીજું ટીપું અહીંયા કેટલા સમયની અંતે પહોંચેલું હશે? તો કે 0.5 સેકન્ડ. અને ત્રીજા ટીપા માટે એ સમય કેટલો થઈ જશે? તો કે t ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે ત્રીજું ટીપું નીકળવાની તૈયારી હોય ત્યારે ત્રીજા ટીપા માટે એ સમય 0 થઈ જશે. પહેલી સેકન્ડની અંતે પહેલું ટીપું ક્યાં પહોંચી ગયું હશે? ગ્રાઉન્ડ પર. તો હાફ સેકન્ડને અંતે એનો મતલબ કે બીજા ટીપાને અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? તો કે અડધો સેકન્ડ. આપણને એવો પ્રશ્ન કરેલો છે કે બીજું ટીપું જમીનથી કેટલું ઉપર હશે? તો પહેલા આપણે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરી લઈએ કે બીજા ટીપા માટે બીજા ટીપાએ હાફ સેકન્ડની અંદર કેટલું ડિસ્ટન્સ કવર કર્યું છે. આપણે એને y કહીએ. તો બીજા ટીપા માટે આપણે આવું લખી શકીએ, બીજા ટીપા માટે. તો અગેન સેમ સમીકરણ યુઝ કરીએ, y ઇઝ ઇક્વલ ટુ v0t. ઇનિશિયલ વેલોસિટી તો બધા જ જેટલા ટેપિંગ થાય છે ટીપા એ બધાની ઇનિશિયલ વેલોસિટી કેટલી હશે? 0. તો એ હું સ્ટેપ લખતો નથી. 0 પ્લસ 1 ડિવાઇડ બાય 2 g તરીકે કેટલા છે? તો કે 10 ઇન્ટુ t સ્ક્વેર એટલે 0.5 એટલે 1/2 હોલ સ્ક્વેર એટલે એ થઈ જશે 1/4. તો y ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જશે 10 ડિવાઇડ બાય 8 એટલે કે 5 ડિવાઇડ બાય 4
1.25 મીટર. બીજું ટીપું છે એ પહેલું ટીપું જ્યારે ગ્રાઉન્ડ સુધી પહોંચ્યું હોય ત્યારે ઉપરથી 1.25 મીટર અંતર કવર કર્યું હોય તો આપણે એ અંતર છે જમીનથી મેજર કરવાનું છે. જમીનથી કેટલી હાઈટ પર હશે તો કે આ ડિસ્ટન્સ મારે જો ફાઇન્ડ કરવું હોય વાય ડેશ તો આપણે 5 મીટરમાંથી કેટલું ડિસ્ટન્સ બાદ કરવું પડે તો કે વાય જેટલું, એટલે કે આ થઈ જશે 5 માઇનસ વાય. તો જો વાય ડેશ આપણે જમીનથી હાઈટ ફાઇન્ડ કરીએ તો એ થઈ જશે 5 માઇનસ 1.25, ઇટ મીન્સ 3.75 મીટર ફ્રોમ ધી ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડથી એની હાઈટ કેટલી હશે તો કે 3.75 મીટર. તો આ પ્રકારનો એક્ઝામ્પલ છે એ ટેપિંગને લઈને આપણી સામે મોશન ઇન 1D અને એમાં પણ આપણે ફ્રી ફોલ ગ્રેવિટીની અંદર આવે છે એવું કહી શકીએ. સરખી રીતે નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ વધીએ. તો આન્સર છે બી 3.75 મીટર. આગળનો પ્રશ્ન આપણી સામે છે. એક કણ પૂર્વ તરફ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. 10 સેકન્ડમાં આ કણનો વેગ ઉત્તર તરફ 5 મીટર પર સેકન્ડનો થાય છે. તો આપેલ સમયગાળા દરમિયાન આ કણનો સરેરાશ પ્રવેગ કેટલો હશે? હવે સરેરાશ પ્રવેગ એટલે આપણને ખ્યાલ છે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. તો એવરેજ એક્સિલરેશન જો આપણે ફાઇન્ડ કરવું હોય તો એવરેજ એક્સિલરેશનનું ઇક્વેશન તો આ જ છે, ડેલ્ટા વી ડિવાઇડ બાય ડેલ્ટા ટી. પેલા આપણે એ ચેક કરીએ કે કઈ દિશા તરફ આપણને આ પ્રવેગ મળવાનો છે. તો પેલા વેગનો ફેરફાર કઈ દિશામાં થાય છે એ આપણે જોઈએ. પ્રવેગની દિશા હંમેશા કઈ તરફ હોય? વેગના ફેરફારની દિશામાં હોય. તો આવી રીતે આપણે મેજર કરી શકીએ. ધારો કે આ ઉત્તર છે તો આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. પૂર્વ ડાયરેક્શનને ધારો કે આપણે પોઝિટિવ એક્સ કહીએ અને ઉત્તર ડાયરેક્શનને પોઝિટિવ વાય કહીએ. તો શરૂઆતમાં કણનો વેગ કઈ તરફ છે તો આપણને આપેલો છે પૂર્વ તરફ છે. તો પૂર્વને આપણે કીધું છે પોઝિટિવ એક્સ એટલે સદિશ v1 ધારો કે જો આપણે લખીએ તો એ થઈ જશે 5i મીટર પર સેકન્ડ ઇનિશિયલ વેલોસિટી. પછી 10 સેકન્ડને અંતે આપણો વેગ બદલાય છે. કેટલો થાય છે? ઉત્તર તરફ 5 મીટર પર સેકન્ડ. અચ્છા, ઉત્તર ડાયરેક્શનને આપણે કીધું છે પોઝિટિવ વાય. તો v2 ઇઝ ઇક્વલ ટુ 5j મીટર પર સેકન્ડ. આપણને બે પ્રકારના વેગ મળી ગયા, એક પ્રારંભિક અને એક અંતિમ. તો વેગનો ફેરફાર કેટલો થઈ ગયો તો કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ કેટલો છે? 5j. પ્રારંભિક વેગ કેટલો છે તો કે 5i. હવે જો બરાબર આપણે જોઈએ તો i ને આપણે આગળ લખી દઈએ. 5 માઇનસ છે -5i પ્લસ 5j મીટર પર સેકન્ડ. હવે જો આ ડાયરેક્શન આપણે જોઈએ તો i છે એ માઇનસ છે અને j છે એ પ્લસ છે, એટલે કે y પોઝિટિવ અને x નેગેટિવ. તો આ પ્રકારનું કોર્ડિનેટ ચલણ આપણને કેટલું મળવાનું છે તો કે આ ડાયરેક્શનમાં કોઈ જગ્યાએ પ્રવેગ જતો હશે. અચ્છા, એ એટલે આપણે શું કહી શકીએ? ઉત્તર પશ્ચિમ કહી શકીએ. તો શૂન્ય નહીં હોય, ઉત્તર પૂર્વ નહીં હોય. આપણી પાસે બે ઓપ્શન બચે છે, ઉત્તર પશ્ચિમમાં બી અને ડી. હવે આપણે મૂલ્ય ચેક કરીએ. આ આપણને માત્ર સદિશ મળે છે. હવે આ વેગનો ફેરફાર કેટલા સેકન્ડમાં થાય છે તો કે 10 સેકન્ડમાં થાય છે. તો આપણે અહીંયા લખી શકીએ -5i પ્લસ 5j ડિવાઈડ બાય 10, એટલે કે -1/2i પ્લસ 1/2j. આ આપને મળે સરેરાશ એક્સિલરેશન. કઈ ડાયરેક્શનમાં છે તો કે ઉત્તર પશ્ચિમમાં છે. હવે જો આનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવું હોય તો મોડ એવરેજ એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે વર્ગમૂળમાં 1/4 પ્લસ 1/4, એટલે કે વર્ગમૂળમાં 1/2 1/√2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આપણો ઓપ્શન કયો થઈ જશે? બોમ્બે. 1/√2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઉત્તર પશ્ચિમ દિશામાં. તો આ પ્રકારનો એમસીક્યુ છે એ મોશન ઇન 2D માં આપણી સામે આવી શકે છે. સરખી રીતે નોટ ડાઉન કરો પછી આપણે આના આગળના એક્ઝામ્પલમાં જઈએ. તો આન્સર છે બોમ્બે. ઓકે, પ્રોજેક્ટાઇલ મોશનમાંથી આગળનો ક્વેશ્ચન આપણી સામે રાખવામાં આવ્યો છે. ક્વેશ્ચન આવી રીતે છે: એક પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સમીકરણ
y ઇઝ ઇક્વલ ટુ √3x માઇનસ g/2 x² છે. તો આ પદાર્થના પ્રક્ષિપ્ત કોણ જે આપણે ડિગ્રીમાં લેવાનો છે અને પ્રારંભિક વેગ એ મીટર પર સેકન્ડમાં લેવાનો છે એનો ગુણોત્તર કેટલો થશે. હવે ઇક્વેશન પર જો આપણે ફોકસ કરીએ તો ઇક્વેશન આપણને આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ √3x માઇનસ g/2 x². આવી રીતે ઇક્વેશન આપણને આપવામાં આવ્યું છે. પ્રક્ષિપ્ત ગતિના આપણે આગળના લેક્ચરોની અંદર ગતિપથના અલગ અલગ સમીકરણના ફોર્મેટ જોયેલા છે. લેક્ચર રિપીટ કરીને તમે જુઓ, પ્રક્ષિપ્ત ગતિનો જે એક્ઝામ્પલ આપણે ચલાવ્યો હતો એમાં પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું એક આવું સમીકરણ હતું, y ઇઝ ઇક્વલ ટુ x tan θ0 ઇન બ્રેકેટ 1 માઇનસ x ડિવાઇડ બાય r. જો આ સમીકરણ સાથે આપણે ઉપરના સમીકરણની સરખામણી કરીએ તો પહેલા આપણે ફોર્મેટમાં લાવવું પડશે. બ્રેકેટમાં 1 માઇનસ હોવું જોઈએ અને x ના સહગુણક તરીકે કોઈ પણ નહીં. તો આ જે સમીકરણ છે એને આપણે ફોર્મેટમાં લાવીએ તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે? √3x ને કોમન કાઢી લો. √3x ને આપણે કોમન કાઢીએ તો √3x બ્રેકેટમાં શું બચે આ સમીકરણમાંથી? તો કે 1 માઇનસ તો gx² ના છેદમાં 2, તો x તો કોમન નીકળી ગયો છે, √3 આપણે કોમન કરીએ તો અહીંયા થઈ જશે x ડિવાઇડ બાય 2 √3 ડિવાઇડ બાય g. આ પ્રમાણેનું એક આપણે ઇક્વેશન મળી ગયું. આપણે સરખામણી કરીએ તો x ના સહગુણકને શું કહેવાનું છે? તો કે tan θ0 કહેવાનું છે. તો અહીંયા x નો સહગુણક કોણ છે? તો કે √3. સમીકરણને સરખાવીએ તો tan θ0 ઇઝ ઇક્વલ ટુ આપણને મળે √3, એટલે કે θ0 બરાબર કેટલા ડિગ્રી આપણને મળી ગયા? 60 ડિગ્રી. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે હવે ફાઇન્ડ કરવાનું છે પ્રારંભિક વેગ, ઇનિશિયલ વેલોસિટી કેટલી હશે તે. x ના છેદમાં જે હોય એને આપણે અવધિ કહી શકીએ. તો આપણી પાસે x ના છેદમાં છે 2 √3 ડિવાઇડ બાય g. તો અવધિ તરીકે મને શું મળે? 2 √3 ડિવાઇડ બાય g. ઇન શોર્ટ r ઇઝ ઇક્વલ ટુ 2 √3 ડિવાઇડ બાય g. અચ્છા, આને આપણે શું કહી શકીએ? અવધિ. r નું સૂત્ર શું થાય? v0² sin 2θ0 ડિવાઇડ બાય g ઇઝ ઇક્વલ ટુ થશે 2 √3 ડિવાઇડ બાય g. અચ્છા, θ0 આપણી પાસે છે 60 ડિગ્રી, બરાબર. તો v0² આ થઈ જશે sin 120 ડિગ્રી ડિવાઇડ બાય g ઇઝ ઇક્વલ ટુ 2 √3 ડિવાઇડ બાય g. ઓકે, આગળ વધીએ. sin 120, પહેલા તો sin 120 ડિગ્રી છે, સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર છે એટલે પહેલા પોઝિટિવ બનશે. હવે sin 120 ની કિંમત ધારો કે આપણને યાદ નથી તો આપણે આવી રીતે કરી શકીએ. sin 120 ઇઝ ઇક્વલ ટુ sin 90 પ્લસ 30, એટલે કે આ થઈ જશે cos 30. હવે cos 30 ની વેલ્યુ આપણને યાદ હોય, cos 30 કેટલા થઈ જાય? તો કે √3 ડિવાઇડ બાય 2. કેવા આવશે? પોઝિટિવ આવશે. ઓકે, અહીંયા કિંમત મૂકીએ તો g અને g કેન્સલ થઈ જશે. v0² ગુણ્યા આ થઈ જશે √3 ડિવાઇડ બાય 2 √3. તો v0 ઇઝ ઇક્વલ ટુ કેટલા આપણને મળી ગયા? 2 મીટર પર સેકન્ડ. હવે આપણે શું જોઈએ છે? પ્રક્ષિપ્ત કોણ શામાં લેવાનો છે? ડિગ્રીમાં. અને બીજો કોનો ગુણોત્તર? પ્રારંભિક વેગનો. પ્રક્ષિપ્ત કોણ કેટલો મળે છે? 60 ડિગ્રી. પ્રારંભિક વેગ કેટલો મળે છે? 2. આપણે માત્ર મૂલ્યનો ગુણોત્તર જ લેવાનો છે. તો આપણે અહીંયા લખી શકીએ ગુણોત્તર શું થઈ જશે? ગુણોત્તર 60 ડિગ્રીમાં લીધો અને v0 2, એટલે કે કેટલો ગુણોત્તર મળશે આપણને? તો કે 30. તો આ પ્રકારનો એકદમ સિમ્પલ MCQ છે, આપણી સામે ZEE અંદર આવી શકે છે. આપણે આવી રીતે શોર્ટ ઇક્વેશનની મદદથી ઘણીવાર તમને એવો પણ ક્વેશ્ચન કરવામાં આવે છે કે અવધિ શોધો, તો ડાયરેક્ટલી અવધિ આપણે મળી જાય x ના છેદમાં જે હોય તે. અથવા તો તમને ઘણીવાર પ્રક્ષિપ્ત કોણ પર ફાઇન્ડ કરવાનું કહે છે, તો પ્રક્ષિપ્ત કોણ આપણે જો સમીકરણને સરખાવીએ તો x નો સહગુણક હોય એને આપણે tan θ0 કહી શકીએ. તો સરખી રીતે MCQ નોટ ડાઉન કરો, પછી આપણે આગળના MCQ તરફ વધીએ. આન્સર છે એ 30 આવી જશે. આગળના MCQ જોઈએ. બે કારો A અને B એક જ સ્થાનેથી સ્થિર સ્થિતિમાં પોતાની ગતિની શરૂઆત કરે છે. કાર A 40 મીટર પર સેકન્ડ ના અચળ વેગથી અને કાર B 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગથી પોતાની ગતિ શરૂ કરે છે.
તો કાર બી કેટલા સમય પછી કાર એ ને પકડશે? જો ક્વેશ્ચન બરાબર સમજવાનો છે, સાપેક્ષનો ક્વેશ્ચન છે અને ખૂબ સરળતાથી થઈ શકે એમ છે. બે કારના ડિસ્ટન્સને આપણે કમ્પેરિઝન કરવાની છે. બંને કાર છે એ સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે, તો પહેલા તો બંને કાર માટે પ્રારંભિક વેલોસિટી આપણે 0 લખી લઈશું. પછી એવું કીધું છે કે કાર એ નો જે પ્રવેગ છે એ કોન્સ્ટન્ટ છે 40 મીટર પર સેકન્ડ અને કાર બી એ સ્થિર સ્થિતિમાં જ છે પણ પ્રવેગી ગતિ શરૂ કરે છે. તો આપણે એવું ધારીએ કે સમજો કે t = 0 સમયે બંને કાર છે અહીંયા હતી A અને B. t = 0 સમયે સપોઝ t સમયે બંને કાર એકબીજાને મળે છે. t સમયે અગેન અહીંયા A અને B. આ દરમિયાન કેટલું અંતર કવર કરે છે? તો સપોઝ A કાર છે એ સપોઝ SA અંતર કવર કરે અને B કાર છે એ આપણે ધારીએ કે SB અંતર કવર કરે. આ બંને કેવા હશે? એક સરખા. SA = શું થતું હશે? SB. ઓકે, પહેલા આપણે SA A કાર દ્વારા t સમયમાં કપાયેલું અંતર આપણે ફાઇન્ડ કરીએ. આપણે એ કીધું છે કે કેટલા સમય પછી ઓવરટેક કરશે. શરૂઆતમાં કોની સ્પીડ ધીમી હશે? તો કે B ની સ્પીડ ધીમી હશે. એ છે એ તરત જ કેટલી સ્પીડથી શરૂઆત કરે છે? તો કે 40 મીટર પર સેકન્ડની ઝડપથી. એટલે શરૂઆતમાં એ આગળ નીકળી જશે પણ ધીમે ધીમે જેમ જેમ B છે એ પ્રવેગી ગતિ કરે છે એટલે એના વેગમાં વધારો થશે. તો એક સમય એવો આવશે કે t સમયને અંતે બંને કોઈ એક પોઈન્ટ પર આપણને મળશે. તો SA એટલે એક વાર દ્વારા કપાયેલું અંતર આપણે વિચારીએ તો એક સૂત્ર તમારી પાસે છે, અચળ વેગથી જ્યારે ગતિ થતી હોય ત્યારે આપણી પાસે સમીકરણ છે વેગ = અંતર ભાગ્યા સમય. તો અંતરનું સમીકરણ આપણે શું બનાવી શકીએ? તો કે વેલોસિટી ઓફ A * t. હવે A ની વેલોસિટી કોન્સ્ટન્ટ છે, કેટલી? 40 મીટર પર સેકન્ડ. તો આ થઈ જશે 40 * t. આટલું અંતર કવર કર્યું હોય t સેકન્ડની અંદર. કોણે? તો કે A કારે. SB ની વાત કરીએ. અચ્છા, SB અંતર પણ પ્રારંભિક વેગ 0 સાથે જ કવર થયેલું છે. તમારી પાસે એક ઇક્વેશન છે d = v0t + 1/2 at². પ્રારંભિક વેલોસિટી તો 0 છે. ડિસ્ટન્સ બરાબર શું લખી શકીએ? 1/2 at². પ્રવેગ આપણને આપ્યો છે 4 મીટર પર સેકન્ડ². આપણે એનો યુઝ કરીએ. SB 1/2 at². તો આ આપણને મળી જશે 1/2. એ કેટલા છે? તો કે 4 * t². ઇટ મીન્સ 2t². બંને ડિસ્ટન્સ છે એ જ્યારે એકબીજાને ક્રોસ કરશે અથવા ઓવરટેક કરશે ત્યારે કેવા હશે? તો કે એક સરખા. તો t = t સમયે આપણે લખી શકીએ SA = SB. SA કેટલા છે? તો કે 40t. SB કેટલા છે? તો કે 2t². એક t કેન્સલ થશે તો t = કેટલી સેકન્ડ આવી જશે? 20 સેકન્ડ. એટલે કે 20 સેકન્ડને અંતે B કાર છે એ કોને ઓવરટેક કરશે? A કારને. 20 સેકન્ડને અંતે બંને કાર છે તમને એક સાથે જોવા મળે. સરખી રીતે એક્ઝામ્પલને નોટ ડાઉન કરો પછી આપણે આગળના એક્ઝામ્પલમાં વધીએ. આન્સર B 20 સેકન્ડ. ઓકે, આગળ વધીએ 19મા નંબરના પ્રશ્ન તરફ. અચળ પ્રવેગથી ગતિ કરતો એક પદાર્થ પ્રથમ 5 સેકન્ડમાં 40 મીટર અને ત્યાર પછીની 5 સેકન્ડમાં 65 મીટર અંતર કાપે છે. તો પ્રારંભિક વેગ કેટલો હશે? પહેલા તો આપણે એને ગ્રાફમાં પ્લોટ કરીએ. જુઓ તમે, વાત બહુ સિમ્પલ છે. આ ધારો કે આપણો પદાર્થ છે, એ પદાર્થ સપોઝ આપણે સમજીએ જે v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. ગતિ કેટલા સમયે શરૂ થાય છે? t = 0 સમયે. પ્રથમ 5 સેકન્ડમાં 40 મીટરનું અંતર કવર કરે છે. ધારો કે 5 સેકન્ડને અંતે અહીંયા પહોંચી જાય છે. t = 5 સેકન્ડને અંતે એ અહીંયા પહોંચે તો આ જે ડિસ્ટન્સ છે એ આપણને આપેલું છે 40 મીટર. આના પછીની 5 સેકન્ડમાં કેટલું અંતર કવર કરે છે? તો કે 65 મીટર. ધારો કે એના પછીની 5 સેકન્ડ એટલે કે ટોટલ કેટલી થઈ જશે? 10 સેકન્ડ. એમાં હજુ આગળ વધે છે, કેટલું ડિસ્ટન્સ કવર કરે છે? તો કે 65 મીટર. હવે આના માટે આપણે આગળ જે ઇક્વેશન યુઝ કર્યું એ જ યુઝ કરીએ. d = v0t + 1/2 at². સપોઝ પ્રથમ 5 સેકન્ડની અંદર આપણે વાત કરીએ. પ્રથમ 5 સેકન્ડ માટે ધારો કે આપણે વાત કરીએ કયા ઇક્વેશનનો યુઝ કરવાનો છે? ડિસ્ટન્સ = v0t + 1/2 at². તો પહેલું ડિસ્ટન્સ કેટલું કવર થયું છે? 40 મીટર. તો આપણે અહીંયા લખી શકીએ 40 = પ્રારંભિક વેલોસિટી કેટલી? v0.
40 મીટર કેટલા સમયમાં કવર થાય છે? 5 સેકન્ડમાં. તો આ થઈ જશે 5 પ્લસ 1 ડિવાઈડ બાય 2 એક્સેલરેશન આપણે ખબર નથી એ ઇન્ટુ ટી સ્ક્વેર 5 સેકન્ડમાં થયેલી ગતિ છે તો ટી સ્ક્વેર કેટલા થઈ જશે? તો કે 25. પછી ધારો કે પછીની 5 સેકન્ડ એટલે ટોટલ કેટલી થઈ? 0 થી આપણે ગણીએ તો ટોટલ કેટલી સેકન્ડ થશે? 10 સેકન્ડ. તો પ્રથમ 10 સેકન્ડ માટેની આપણે વાત કરીએ. પ્રથમ 10 સેકન્ડ માટે કેટલું અંતર કવર થયું છે? ટોટલ 40 પ્લસ 65 એટલે એ થઈ જશે 105 ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ વેલોસિટી કેટલી? v0. સમય ટોટલ કેટલો? 10 પ્લસ 1 ડિવાઈડ બાય 2a ટી નો વર્ગ કેટલો થઈ જશે? તો કે 100. ઓકે, બંને સમીકરણો આપણી સામે છે. આપણે બંને સમીકરણની મદદથી v0 કરતા બનાવવાના છે એટલે કે એક્સિલરેશન તમારે કાઢવું પડે અહીંયાથી. તો આપણે શું કરીએ? ધારો કે આ પહેલું સમીકરણ છે, આ બીજું સમીકરણ છે. પહેલા સમીકરણને આપણે 4 વડે ગુણીએ. પહેલા સમીકરણને કેટલા વડે ગુણી દઈએ? 4 વડે. તો શું થશે જુઓ તમે. પ્રથમ સમીકરણને 4 વડે ગુણતા, ધારો કે આપણે પહેલા સમીકરણને 4 વડે ગુણીએ તો શું થઈ જશે અહીંયા? તો કે 44 જા 160 ઇઝ ઇક્વલ ટુ આને 4 વડે ગુણીએ તો 5 4 જા 20 v0 પ્લસ 1 ડિવાઈડ બાય 2 એ એઝ ઇટ ઇઝ રાખું છું. 25 ઇન્ટુ 4 કરીએ તો કેટલા થઈ જશે? તો કે 100. ઓકે, હવે જો એ સમીકરણ અને સેકન્ડ સમીકરણમાં એક્સેલરેશન વાળું સ્ટેપ એક સરખું છે. અહીંયા છે 10 v0, અહીંયા છે 20 v0, અહીંયા છે 160, અહીંયા છે 105. તો આ સમીકરણમાંથી આપણે બીજું સમીકરણને બાદ કરીએ. આ સમીકરણમાંથી સમીકરણ 2 બાદ કરતા. અચ્છા, લેફ્ટ હેન્ડ સાઈડ ની બાદબાકી લેફ્ટ હેન્ડ સાઈડ સાથે કરીએ તો 160 ત્યાં છે, અહીંયા 105 છે. 160 માઇનસ 105 એટલે એ થઈ જશે 55 ઇઝ ઇક્વલ ટુ 20 v0 માઇનસ 10 v0 એટલે આ થઈ જશે 10 v0 અને એક્સિલરેશન વાળું સ્ટેપ કેન્સલ થઈ જશે. તો v0 ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું આપણને? પ્રારંભિક વેલોસિટી 5.5 મીટર પર સેકન્ડ. ધારો કે આના પરથી તમને એક્સિલરેશન ફાઇન્ડ કરવાનું કે તો એ જે વેલ્યુ છે કાં તો સમીકરણ 1 માં મૂકી દો અથવા તો સમીકરણ 2 માં મૂકી દો તો તમને એક્સેલરેશન કેટલું છે એ પણ મળી જશે. તો આ પ્રકારના એમસીક્યુ આપણી સામે મોશન ઇન 1D માં આવવાની શક્યતા પૂરી છે. નોટ ડાઉન કરો એટલે આગળનો ક્વેશ્ચન જોઈએ. આન્સર છે એ 5.5 મીટર પર સેકન્ડ છે એ થઈ જશે. ઓકે, આગળ વધીએ 20મા નંબરના પ્રશ્ન તરફ. એક પદાર્થ પોતાને કાપવાના કુલ અંતરમાંથી પ્રથમ 1/3 અંતર 2 મીટર પર સેકન્ડ ના વેગથી, ત્યાર પછીનું 1/3 અંતર 3 મીટર પર સેકન્ડ ના વેગથી અને બાકીનું અંતર એટલે બાકીનું 1/3 અંતર 6 મીટર પર સેકન્ડ ના વેગથી કાપે છે તો પદાર્થનો સરેરાશ વેગ કેટલો થશે? પદાર્થ છે એ એક પરિમાણમાં સુરેખ પથ પર ગતિ કરે છે. આપણે એવું કહી શકીએ કે પ્રથમ આપણે જોઈએ છે સરેરાશ વેગ, તો સરેરાશ વેગનું સમીકરણ શું થઈ જશે? સૂત્ર સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં સમયગાળો. એક પરિમાણમાં ગતિ થતી હોય નિયમિત વેગથી તો સ્થાનાંતર બોલો કે પથ લંબાઈ બધું એકનું એક જ છે. તો પેલા આપણે ગ્રાફ ડ્રો કરીએ તો આવી રીતે થશે. જુઓ તમે, ધારો કે ટોટલ ડિસ્ટન્સ છે એ આપણી પાસે d છે. કાપવાનું ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? d. એના 3 ટુકડા કરીએ છીએ. ચલો 3 ટુકડા. પહેલો જે ટુકડો છે d/3 ડિસ્ટન્સનો ફર્સ્ટ, એ કેટલી ઝડપથી કપાય છે? તો કે v1 ઇઝ ઇક્વલ ટુ આપણને પૂછે પ્રથમ 1/3 અંતર 2 મીટર પર સેકન્ડ થી 2 મીટર પર પ્રથમ જે અંતર છે એ થાય છે 2 મીટર પર સેકન્ડ થી. પછી બીજું જે છે v2 એ છે 3 મીટર પર સેકન્ડ અને બાકીનું જે v3 છે એ છે 6 મીટર પર સેકન્ડ થી. ડિસ્ટન્સ કેટલું કવર થાય છે? તો કે ત્રણેયમાં d/3 d/3 અને d/3. સપોઝ એવું સમજીએ કે પહેલા માટે લાગતો સમય છે t1, બીજા માટે લાગતો સમય t2, ત્રીજા માટે લાગતો સમય t3. તો આપણે ખ્યાલ છે કે કાપેલું કુલ અંતર અથવા તો સ્થાનાંતર એક પરિમાણમાં તો એક સરખું જ છે, છેદમાં આવે છે સમયગાળો. ટોટલ સમયગાળો એટલે કે t1 + t2 + t3
તો પહેલા આપણે સમયગાળો મેળવી લઈએ. વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય, તો સમય ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા વેગ. t1 મારે લખવો હોય તો અંતર ભાગ્યા વેગ. અંતર પેલું કેટલું કવર કરવાનું છે તો કે d/3. કેટલા વેગથી? પ્રથમ અંતર તો કે 2 થી, તો આ આપણને મળે છે d/6. પછી t2 તો કે d/3, આટલું અંતર કવર કરવાનું. ડિવાઈડ બાય વેલોસિટી કેટલી તો કે 3, તો આ થઈ જશે d/9. અને t3 લાસ્ટ, એ પણ d/3 અંતર કવર કરવાનું છે. કેટલી સેકન્ડમાં? 6 સેકન્ડમાં, તો આ થઈ જશે d/18. આટલો સમય છે એ આપણે ત્રણેય d/3 અંતર કવર કરવા માટે લાગે છે. હવે સરેરાશ વેલોસિટી થી આગળ વધીએ તો સરેરાશ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં સમય ગાળો. ટોટલ સ્થાનાંતર કેટલું થશે? તો ટોટલ સ્થાનાંતર સપોઝ આપણે a થી b પર ગણીએ તો ટોટલ સ્થાનાંતર થશે d જેટલું. ટોટલ સમયગાળો કેટલો? તો કે t1 પ્લસ t2 પ્લસ t3. હવે ટોટલ સમય જે આપણી પાસે ડિસ્ટન્સના સ્વરૂપમાં છે તો d ડિવાઈડ બાય શું થઈ જશે? d ડિવાઈડ બાય 6 પ્લસ d ડિવાઈડ બાય 9 પ્લસ d ડિવાઈડ બાય 18. ડિસ્ટન્સ છે એ કેન્સલ થઈ જશે. નીચેથી આપણે જો 18 લસા લઈએ તો એ ક્યાં જતો રહેશે? તો કે અંશમાં જતો રહેશે. તો આ આપણને મળી જશે છેદનો છેદ અંશમાં, અથવા તો આપણે એક સ્ટેપ વધારે લખીએ. 18 લસા ધારો કે આપણે લઈએ તો અહીંયા 6 છે એ 3 વડે ગુણાશે, અહીંયા 9 છે 2 વડે ગુણાશે, અને અહીંયા 18 છે 1 વડે ગુણાશે. તો અંશમાં જો આને આપણે જવા દઈએ તો આ થઈ જશે 18/6, એટલે કે 3 મીટર પર સેકન્ડ. કેટલું મળી જશે? 3 મીટર પર સેકન્ડ. તો આ પ્રકારના એમસીક્યુ છે એ સરેરાશ વેલોસિટીના આપણી સામે અત્યાર સુધી આવ્યા છે, જેને મેં તમને એક્ઝામ્પલ સ્વરૂપે અહીંયા રજૂ કર્યું. અહીંયાથી જે પણ દાખલાઓ તમને ગણાવવામાં આવ્યા છે એ જો તમને સારા લાગ્યા હોય, એવું લાગે છે કે JEE ની અંદર આ આપને હેલ્પ કરી શકે એમ છે, તો અમારા ઓનલાઈન પ્લેટફોર્મને મેક્સિમમ લોકો સુધી શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. વશિષ્ઠ છે તો શક્ય છે. થેન્ક યુ વેરી મચ.